નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં એકાદશ ભાવમાં જો રાહુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડલીમાં એકાદશ ભાવ યા તો 11મો ભાવ અથવા પણફર ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત લાભ આધારિત બાબત, જીવનમાં લાભ થવા યા ના થવા વિશે આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શનિની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં રાહુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ રાહુ અને શનિ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ તથા શાસ્ત્ર સિદ્ધાંત મુજબ 11મા ભાવમાં યા તો એકાદશ ભાવમાં જો ક્રૂર ગ્રહ રહેલો હોય તો એ વિશેષ કરી અને બળવાન બની અને ફળદાયક બને છે. આ શાસ્ત્ર સિદ્ધાંત મુજબ આવક મેળવવાના માર્ગમાં કંઈક વિશેષ કહેવાય એવી ક્ષમતા કે શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે. નિશ્ચિત આવકના સ્ત્રોતથી પણ આગળ વધી અને ઇજાફો કે નફો એવી બાબત મેળવવા માટે વિશેષ યુક્તિના બળ દ્વારા તમારી પાસે પ્રયત્ન કરાવશે. આ તો આવી બાબત એ તમને વિશેષ કરી અને પ્રાપ્ત કરાવશે. આ રાહુ જે છે એ પોતે ક્રૂર પ્રકૃતિનો ગ્રહ છે અને અન્ય ક્રૂર પ્રકૃતિના ગ્રહ એવા શનિની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જે આવે છે ત્યાં એ રહેલો છે. અને એટલે જ આવકનો સ્ત્રોત એ મેળવવા કઠિનતમ કહેવાય એવા કર્મ એ તમારી પાસે કરાવશે. આમ છતાં રાહુના પોતાના નૈસર્ગિક વક્રીપણાના ગુણના કારણે આવક યા આજીવિકા પ્રાપ્તિના માર્ગમાં ઓછપ યા ઉણપ અને અસંતોષ એવી બાબતના અનેક કારણ એ તમને પ્રાપ્ત કરાવશે. તથા આવી બાબતના કારણે જ સ્વાર્થ વૃત્તિ એ વધુમાં વધુ કરી અને તમારામાં રહેવા પામશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો. તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.